અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલોને બોમ્બની ધમકીથી ફફડાટ. તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ ન મળતા મોટી રાહત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ. ઈમેલ કરનાર શખ્સની કરાશે શોધખોળ. સુરતના માખીગા ગામમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ. કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા આખી ફેક્ટરી આગમાં લપેટાઈ. ભીષણ આગની જ્વાળાઓ જોઈ લોકોમાં ભય. રાજકોટના શાપર વેરાવળ જંકશન પાસે વધારાનો ઓવરબ્રિજ બનાવવા મુદ્દે વિરોધ. કલેક્ટર કચેરી બહાર લોકોએ કર્યા ભારે સૂત્રોચ્ચાર. 7 દિવસમાં બ્રિજની ડિઝાઇન બદલવાનું આપ્યું અલ્ટિમેટમ. ઇથોપિયાની સંસદમાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું સંબોધન. આતંકવાદ વિરુદ્ધ આપ્યો સંદેશ. કહ્યું, આતંકવાદ સામે અમારી લડાઈ ચાલુ રહેશે. આ લડાઈમાં ઇથોપિયા પણ અમારી સાથે છે.